નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગના સેમેસ્ટર 1નો સબ્જેક્ટ બેઝિક મેથેમેટિક્સ એનો આજે અભ્યાસ કરીશું આપણે. મિત્રો, આજે બેઝિક મેથેમેટિક્સ સબ્જેક્ટ છે, બરાબર. એનું આજે આપણે ચેપ્ટર નંબર 1 લોગેરિધમ એની શરૂઆત કરીએ છીએ આપણે. તો લોગેરિધમનો ઉપયોગ ક્યાં થાય? લોગ, બરાબર. એનો ઉપયોગ ક્યાં થાય છે? pH માપવા માટે, બરાબર. આ યાદ રાખજો. pH માપવા, બરાબર. તો આપણે આ ચેપ્ટરની બેઝિક જે નિયમો છે, બરાબર, એનાથી શરૂઆત કરીએ, બરાબર. બેઝિક કોન્સેપ્ટ, બરાબર. ફોર લોગેરિધમ એમાં આપણે સૌપ્રથમ છે ઘાત અને ઘાતાંકના નિયમો. ઘાત અને ઘાતાંકના નિયમો એમાં સૌપ્રથમ છે ગુણાકારનો નિયમ, બરાબર. એમાં આવે શું? a⁴x into a⁴y. તો શું છે? એ શું છે? આધાર છે, બરાબર. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? બેઝ. અને શું કહેવાય? ઘાત, બરાબર. જ્યારે બેઝ સરખા હોય, અહીંયા બેઝ સરખા છે, એ અને એમનો ગુણાકાર થતો હોય તો તેમની ઘાતોનો શું થાય? સરવાળો થાય છે, x વત્તા y. બેઝ આપણે મૂકી દેવાનો, એનો એ જ. બેઝ સરખા હોય, એમનો ગુણાકાર થતો હોય તો એમની ઘાતોનો શું થાય? સરવાળો થાય છે, બરાબર. નેક્સ્ટ નિયમ છે ભાગાકાર માટે છે, બરાબર. a⁴x ભાગ્યા a⁴y, બરાબર. આધાર સરખા હોય, એની ઘાત અલગ અલગ હોય અથવા તો સરખી હોય, ગમે તે હોય, બરાબર. આધાર સરખો હોય, એમનો ભાગાકાર થતો હોય, એનો જવાબ આવે આધાર બેઝ સરખો x માઇનસ y. અંશની ઘાત માઇનસ છેદની ઘાત, બરાબર. આ તો ભાગાકાર માટેનો નિયમ. એવો જ આગળ છે એવી જ રીતે આગળ છે કોઈ પણ બેઝ હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ એ છે, એની એક ઘાત બરાબર શું થાય? એ સંખ્યા પોતે, બરાબર. ફોર એક્ઝામ્પલ 2 બરાબર 2 જવાબ, બરાબર. એવી જ રીતે નેક્સ્ટ છે કોઈ પણ સંખ્યાની 0 ઘાત, બરાબર. તેનો જવાબ શું આવે? 1 આવે. એનો એક્ઝામ્પલ લઈએ, બરાબર. 5ની 0 ઘાત, તો શું જવાબ આવે? 1 જવાબ આવે, બરાબર ને. તો આપણે જે આ ગુણાકારનો નિયમ જે શીખ્યા, બરાબર, એનું એક્ઝામ્પલ લઈ લઈએ. એનો નિયમ જે હતો a⁴x into a⁴y બરાબર a⁴x plus y થાય, બરાબર. તો અહીંયા 2⁵ into 2⁵5 બરાબર.
તો અહીંયા શું છે, બેઝ સરખા છે. જ્યારે બેઝ સરખા હોય એમનો ગુણાકાર થતો હોય તો એમની ઘાતોનો શું થાય, સરવાળો થાય. 2⁵ + 5. તો આન્સર શું આવ્યો આપણો, 2⁸. આ આપણો આન્સર. હવે આપણે આ ભાગાકારના નિયમનો એક એક્ઝામ્પલ લઈ લઈએ. બરાબર મિત્રો, તો 3⁵ upon 3⁵ બરાબર, એનો આન્સર શું થાય. તો આપણે જોઈએ કે બેઝ સરખા છે અને એમનો ભાગાકાર થાય ત્યારે શું થાય, બેઝ અંશની ઘાત માઇનસ છેદની ઘાત. બરાબર, આન્સર શું આવ્યો આપણો, 3⁵. આ આપણો આન્સર. હવે આપણે આગળનો નેક્સ્ટ ટોપિક વિશે ચર્ચા કરીએ. નેક્સ્ટ છે એક્સપોનેન્શિયલ ફોર્મ હોય. બરાબર, એક્સપોનેન્શિયલ ફોર્મને આપણે લોગેરિધમ સ્વરૂપમાં ફેરવવું. બરાબર, તો આપણું એક્સપોનેન્શિયલ ફોર્મ કેવું છે, y બરાબર a⁵x. બરાબર, આને શું કહેવાય, બેઝ કહેવાય. a ને બેઝ કહેવાય, x ને શું કહેવાય, ઘાત કહેવાય. બરાબર, તો આ શું છે, આ છે એક્સપોનેન્શિયલ ફોર્મ. બરાબર, હવે આપણે એને ફેરવવાનું છે લોગેરિધમમાં. લોગેરિધમ સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવાનું હોય, તો જે આધાર હોય છે, બરાબર, એ આધાર એ લોગેરિધમ સ્વરૂપમાં પણ આધાર તો એ જ રહેશે, બેઝ. બરાબર, અને જે ઘાત હોય છે એ આપણો સબ્જેક્ટ બની જાય છે, આન્સર. બરાબર, અને જે આપણો જે આમાં આન્સર હતો વાય, એ શું થઈ જશે, એની log y થઈ જશે. log y to the base a is equal to x. આપણે આવી રીતે બનશે, log y to the base a is equal to x. બરાબર, તો આ શું હતું, એક્સપોનેન્શિયલ ફોર્મને લોગેરિધમ સ્વરૂપમાં ફેરવ્યું આપણે. બરાબર, તો આપણે આને એક એક્ઝામ્પલ સ્વરૂપે જોઈએ. ફોર એક્ઝામ્પલ, આને આપણે આવી રીતે પણ લખી શકીએ, a⁵x is equal to y. બરાબર, એટલે ઊંધી રીતે પણ પૂછી લે. આને આપણે x is equal to log y to the base a એવી રીતે પણ લખી શકીએ. ફોર એક્ઝામ્પલ, 3² is equal to 9. બરાબર, તો આપણે આને આની સાથે સરખાવીએ તો શું થાય, 3 શું છે અહીંયા, a is equal to 3 છે, x is equal to શું છે, 2 છે, અને y બરાબર 9 છે. બરાબર, તો આપણે એક વસ્તુ તમને જણાવી દઉં, એક્સપોનેન્શિયલ ફોર્મ એટલે શું, એને ગુજરાતીમાં કહેવાય ઘાતાંકીય રૂપ. બરાબર, તો આ ઘાતાંકીય સ્વરૂપ જે છે એને આપણે લોગેરિધમ એટલે લઘુગુણકના સ્વરૂપમાં ફેરવવાનું. બરાબર, આપણે ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાના જેથી આગળ જતાં આપણને કામ લાગે. બરાબર, આ ગુજરાતીમાં પણ યાદ રાખવાના, ઘાતાંકીય રૂપને લઘુગુણકમાં ફેરવવાનું. બરાબર, તો આપણે શું જોયું હતું, ઉપર જોઈ લો, જે બેઝ હોય છે એ બેઝ શું રહે છે, સેમ રહે છે. બરાબર, આ બેઝ હોય છે એ સેમ રહે છે બેઝમાં. તો log આપણે જોયું હતું log y to the base a is equal to x. બરાબર, તો
આપણો અહીંયા બેઝ શું છે એ 3 છે, log 3, y આપણો શું છે 9 અને x છે 2, બરાબર. તો આપણું આ લોગેરિધમ સ્વરૂપ છે, બરાબર. એક્સપોનેન્શિયલ રૂપનું આ લોગેરિધમ સ્વરૂપ. તો આ શું છે આપણો આન્સર છે લોગેરિધમ સ્વરૂપ, બરાબર. આપણું એક્સપોનેન્શિયલ ફોર્મ હતું એનું આ આન્સર આપણે લોગેરિધમ સ્વરૂપમાં મળ્યા, બરાબર. એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ. 9 નો વર્ગ = 81, બરાબર. તો આમાં એ શું છે એ આપણને 9 છે, એક્સ શું છે 2 છે અને વાય શું છે 81 છે, બરાબર. તો આનું એક્સપોનેન્શિયલ ફોર્મ શોધવા માટે log y to the base a = x, બરાબર. આ આપણે યાદ રાખવાનું જ છે, આ યાદ રાખવું જ પડશે, બરાબર. કેલ્ક્યુલેશન માટે આ જ કામ. તો એનો આન્સર શું થશે log a 9, y શું છે આપણો 81 અને આન્સર x બરાબર 2. તો આપણું આ લોગેરિધમ સ્વરૂપ એક્સપોનેન્શિયલ ફોર્મ ઘાતાંકીય સ્વરૂપનું આપણે લોગેરિધમ સ્વરૂપમાં ફેરવીએ, બરાબર. હવે આપણે આગળના પ્રોપર્ટીઝ વિશે જોઈશું, બરાબર. લોગેરિધમ માટેના જે નિયમો હોય છે એના વિશે આપણે આગળ ભણીએ છીએ, બરાબર. આપણે એના લોગેરિધમના નિયમો ભણીએ એ પહેલાં આપણે બેઝિક એની વ્યાખ્યાઓ ડેફિનેશન છે જે 2-3 એના વિશે જોઈ લઈએ અને યાદ રાખવા જેવા પોઈન્ટ છે, બરાબર. તો લોગેરિધમ કેવી સંખ્યાનો નીકળે નહીં, તો લોગેરિધમ ઋણ સંખ્યા અને શૂન્ય એનો નીકળે નહીં, બરાબર. લોગેરિધમ ઋણ સંખ્યા અને શૂન્યનો નીકળે નહીં, બરાબર. હવે લોગેરિધમના 2 પ્રકાર છે. સામાન્ય લઘુ ગુણક અને લોગેરિધમનું શું કહેવાય લઘુ ગુણક, બરાબર. સામાન્ય લઘુ ગુણક અને બીજો છે પ્રાકૃતિક લઘુ ગુણક. તો આપણે જોઈએ આના વિશે. સામાન્ય લઘુ ગુણક કોને કહેવાય, તો જેનો આધાર એટલે કે બેઝ 10 હોય, બરાબર. એને સામાન્ય લઘુ ગુણક કહેવાય, બરાબર. અને પ્રાકૃતિક લઘુ ગુણક કોને કહેવાય, તો જેનો આધાર એટલે કે બેઝ ઈ શું છે એક અસમમેય સંખ્યા છે, બરાબર. અસમમેય સંખ્યા છે. અસમમેય સંખ્યા કેટલી છે ઈ બરાબર 2.7183. આ ઈનું મૂલ્ય છે 2.7183, બરાબર. તો આટલું આ યાદ રાખવા જેવી બાબત હતી લોગેરિધમમાં, બરાબર. તો લોગેરિધમ કઈ સંખ્યાનો ના નીકળે, ઋણ સંખ્યા એટલે કે નેગેટિવ, બરાબર. -2 -3 એ બધી નેગેટિવ સંખ્યાનો નીકળે અને શૂન્યનો નીકળે નહીં, બરાબર. લોગ કઈ સંખ્યાનો લોગ ના નીકળે, માઇનસ અને શૂન્યનો. લોગેરિધમના 2 છે પ્રકાર, સામાન્ય લઘુ ગુણક અને પ્રાકૃતિક. સામાન્ય એટલે કે જેનો આધાર 10 હોય બેઝ, બરાબર. અને જેનો આધાર ઈ હોય
પ્રાકૃતિક લઘુગુણક કહેવાય. ઈનું વેલ્યુ શું છે? 2.7183. હવે આપણે આગળ જોઈએ લોગેરિધમના નિયમો. સ્ટાર્ટિંગ કરીએ આપણે લોગેરિધમના નિયમો. એમાં આપણે જોઈએ સૌપ્રથમ log x to the base a વત્તા log y to the base a. તો એનો આન્સર શું થાય? બરાબર, જ્યારે બેઝ સરખા હોય બરાબર અને એમનો સરવાળો થાય તો શું થાય? એનો આન્સર હંમેશા યાદ રાખવાનું, log a into x into y. બરાબર, આ એનો આન્સર. સરવાળો હોય, બેઝ સરખા હોય અને બંને લોગનો સરવાળો થતો હોય તેનો આન્સર log a એની ઘાતોનો ગુણાકાર x into y. બરાબર, એવી જ રીતે બાદબાકી હોય log x a log x to the base a minus log y to the base a is equal to, તો શું થાય? log a કૌંસમાં x upon y. શું કહેવાય? log x upon y to the base a. બરાબર, આ બીજો છે. આ યાદ રાખજો, આવી રીતનું સ્વરૂપ આવે બરાબર. અહીંયા કોઈ પણ રકમ હોઈ શકે તો એનું આપણે સ્વરૂપ ટૂંકમાં આવી રીતે લખી શકીએ. બરાબર, log x upon y to the base a. નેક્સ્ટ છે જોઈએ આપણે ફોર એક્ઝામ્પલ log a x is to n. આવી રીતનું સ્વરૂપ હોય તો એનું આપણે ઘાતનો લઘુગુણક એને શું કહેવાય? લોગેરિધમ ઓફ પાવર નિયમ. આ જે પાવર જે ઘાતવાળો જે હોય, ઘાતની પણ ઘાત આપેલી હોય તો આને શું કહેવાય? ઘાતનો પાવરનો નિયમ. નિયમ લોગેરિધમ માટે. બરાબર, તેનો આન્સર શું આવે? કંઈ નહીં કરવાનું. આમાં આ જે n જે ઘાત આપેલી છે એને આપણે આગળ મૂકી દેવાની, n log a x. આ આપણો આન્સર. બરાબર, હવે આગળનો નિયમ છે એ આપણે જોઈએ. આપણો ચોથો નિયમ છે આધાર પરિવર્તનનો નિયમ. બરાબર, આધાર પરિવર્તનનો નિયમ. તો એમાં શું હોય? log x to the base y. આ રીતનું છે. બરાબર, તો આને આપણે આધાર બદલી નાખવો છે. x અને y છે, આધાર આપણે a લઈ લેવો છે ઇઝ ઇક્વલ ટુ નોટ 1. બરાબર, આવું થવું જોઈએ. તો log x to the base a log y to the base a. આ આપણો આન્સર થશે. બરાબર, તો આવી જ રીતે જ્યારે બીજી કોઈ રકમ આપેલી હોય બરાબર, log 15 to the base 7. બરાબર, આ નોર્મલ log છે. બરાબર, આપણે ભણી ગયા સામાન્ય લઘુગુણક. તો સામાન્ય લઘુગુણકનો બેઝ શું હોય? 10 હોય છે. શું હોય છે? 10. તો આપણે શું કરવાનું? log 15 to the base 10 divided by log 7 to the base 10. આ આપણો આન્સર.
બરાબર, આ આધાર પરિવર્તનનો નિયમ. બરાબર. હવે બે અગત્યના પરિણામો છે. અગત્યના પરિણામ. સૌ પ્રથમ છે log 1 to the base a is equal to, અહીંયા a હંમેશા a is not equal to 1. આવી રીતનું હોય log 1 નું મૂલ્ય શું થાય? 0. આ યાદ રાખજો. બરાબર. એવી જ રીતે log a to the base a, બરાબર, એની કિંમત આવે 1. ફોર એક્ઝામ્પલ log 5 to the base 5 is equal to 1. આ રીતે બેઝ પણ સરખો હોય અને એની ઘાત પણ સરખી હોય. બરાબર. એ રીતે તેનું મૂલ્ય શું થાય? 1 આવે. બરાબર. તો આ ધ્યાનમાં રાખવા જેવી બાબતો હતી. બરાબર. તો આપણે આના વિશે હવેથી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ્સ શરૂ કરીશું, જે આપણે આ બેઝિક નિયમોના કોન્સેપ્ટ વિશે જે ભણ્યા છે એનો આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીશું. બરાબર. તો હવેથી આપણે એક્ઝામ્પલોની શરૂઆત કરી રહ્યા છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આ જેટલું ચાલ્યું છે એનું તમે રિવિઝન કરજો.